નમસ્કાર, હું છું ભૂમિ. સૌપ્રથમ નજર હેડલાઇન્સ પર. પીએમ મોદી નવસારીથી સુરત જવા રવાના. સુરત એરપોર્ટ મારફતે મોદી જશે દિલ્હી. નવસારીમાં નમો નમો મોદીના હસ્તે દિવ્યાંગોને કીટનું વિતરણ. તો મોદીએ કહ્યું નવસારી દુનિયાના નકશામાં સ્વર્ણિક અક્ષરે નામ અંકિત કર્યું. તો લીમખેડામાં સંબોધિત જંગી સભા. કહ્યું એલઈડી બલ્બ લગાડી ગુજરાત દેશમાં નંબર 1 બન્યું. પીએમ મોદીના 67મા જન્મદિવસે માતા હીરાબાના લીધા આશીર્વાદ. દેશભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ. તો સુરતમાં મોદીના જન્મદિવસ નિમિત્તે 3750 કિલોની કેક કટ કરી ગિનીશ બુકમાં નોંધાવ્યું નામ. 10,000 દીકરીઓને ખવડાવી કેક. અને અમદાવાદ એરપોર્ટ પર પીએસઆઈ દ્વારા ડીસીપીને લાફો મારવાના કેસમાં પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ. કસૂરવાર સામે લેવાશે પગલાં. સમાચારની શરૂઆત કરી મહત્વપૂર્ણ સમાચારથી. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે નવસારીમાં પીએમ મોદીનો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે. પીએમ મોદી નવસારીથી સુરત જવા રવાના થઈ ગયા છે. સુરત એરપોર્ટ મારફતે મોદી દિલ્હી જશે. જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, પીએમ મોદી નવસારીથી સુરત જવા રવાના થયા. સુરતમાં કાર્યક્રમ જે રીતે પૂર્ણ થઈ ગયો અને પીએમ મોદી નવસારીથી સુરત જવા રવાના થઈ ગયા છે. સુરત એરપોર્ટથી પીએમ મોદી દિલ્હી જશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આજે નરેન્દ્ર મોદીનો 67મો જન્મદિવસ છે, તેને લઈને ગુજરાતભરમાં જે રીતે માહોલ જોવા મળી રહ્યો છે. સુરત એરપોર્ટથી પીએમ મોદી દિલ્હી જશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી નવસારીથી સુરત જવા રવાના થયા છે. સુરત એરપોર્ટ મારફતે મોદી દિલ્હી જવા રવાના થશે. પ્રધાનમંત્રીએ નવસારીમાં દિવ્યાંગોને કીટ વિતરણ કર્યું હતું. મોદીએ આગામી છઠ્ઠામાં નવસારી વાસીઓએ કેમ છો કહીને સંબોધતા લોકોએ તાળીઓના ગડગડાટથી તેઓને વધાવી લીધા હતા. મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દુનિયાના નકશા પર નવસારી સુવર્ણ અક્ષરે નામ અંકિત કર્યું છે. મને દિવ્યાંગોની સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું છે. નાના બાળકોએ પીએમને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. તો પીએમએ પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નવસારી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને દિવ્યાંગોને કીટ વિતરણ સમારોહમાં અનેક દિવ્યાંગોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં મોદીના જન્મદિવસની શુભકામના પાઠવી હતી. તેઓએ મોદીને વધુ આત્મબળ આપે તેવી ભગવાને પ્રાર્થના કરી હતી. અને આ કાર્યક્રમથી દિવ્યાંગોને નવી દિશા મળી રહી હોવાનું પણ રૂપાણીએ કહ્યું હતું. દિવ્યાંગોને અનેક ભેટ આપવાથી નવી દિશા મળશે. રાજ્ય સરકાર એલઈડી લાઇટ લગાડશે અને 1,000 કરોડ રૂપિયાથી બચત થશે અને આ બચતથી અન્ય વિકાસના કામો થશે. પ્રધાનમંત્રી મોદી દિવ્યાંગો સાથે ભાવનાત્મક રીતે જોડાયા છે. આ બીજ વટ વૃક્ષ બનીને ઉભરતા હોય છે. અને એટલે પહેલા પણ મકાન બનતા હતા, પહેલા પણ શૌચાલય બનતા હતા, પહેલા પણ ઓફિસો બનતી હતી. આર્કિટેક્ચર ઉત્તમમાં ઉત્તમ ડિઝાઇન પહેલા પણ કરતા હતા. પણ વિચાર જ નહોતો આવતો કે જેને ચાલવાની ક્ષમતા ન હોય એના માટે આ મકાનમાં કઈ વ્યવસ્થા ખરી કે નહીં. જે દિવ્યાંગ છે એના માટે અલગ પ્રકારનું શૌચાલય જોઈએ. કોઈ વાર વિચાર કર્યો છે કે નહીં કર્યો? એવું તો નહોતું કે ખબર નહોતી. રેલવે પહેલા પણ દોડતી હતી, પણ રેલવેમાં એવો કેમ વિચાર ન કર્યો આપણે કે કોઈ દિવ્યાંગજન હોય, કોઈને ટ્રાયસિકલ લઈને જવું હોય તો એના માટે ડબ્બામાં કઈક વ્યવસ્થા જોઈએ. આપણે સુગમ્ય ભારત એક અભિયાન ચલાવ્યું અને જ્યારે સરકારમાં બેઠેલા લોકોમાં સંવેદનાઓ પડી હોય, પ્રત્યેક ઘટના પ્રત્યે જાગૃતતા હોય, તો
સમાધાન કરવાના રસ્તા પણ સૂઝતા હોય છે. આ ડિપાર્ટમેન્ટ ઘણા સમયથી ચાલે છે. 1990-92 થી ટ્રાયસિકલ ને આવું બધું તો ચાલ્યા કરતું, પણ આપને જાણીને આઘાત લાગશે. હમણાં ગેહલોતજી કહેતા હતા કે અમારી સરકાર બન્યા પહેલા આ દેશમાં જેટલી સરકારો આવી ગઈ, માત્ર 57 કેમ્પ થયા હતા. આજે ભાઈઓ 4000 કરતા વધારે કેમ્પ આ 2 વર્ષમાં કર્યા અને હજારો દિવ્યાંગ ભાઈઓ બહેનો સુધી પહોંચવા માટેનો પ્રોએક્ટિવ પ્રયાસ કરવામાં આવ્યો. પહેલા સરકારમાં આ બધા ડિપાર્ટમેન્ટમાં કોઈ ઓફિસરને મૂકો તો બાકી ઓફિસરોને એમ લાગે આ તો સાઈડ પોસ્ટિંગ છે, આ ઓફિસરનું ડિવેલ્યુશન થઈ જાય. કોઈ પ્રધાનમંત્રીને આ ડિપાર્ટમેન્ટ જોડે મીટિંગ કરવાનો અવસર જ ના આવ્યો હોય. ભાઈઓ બહેનો, આ દિલ્હીમાં એવી સરકાર, સંવેદનશીલ સરકાર છે કે એણે આ ડિપાર્ટમેન્ટને સેન્ટર સ્ટેજમાં લાવી દીધો અને અમારા ઉત્તમ કોટીના અફસરો એમને મેં આ ડિપાર્ટમેન્ટમાં લગાયા અને એનું આ પરિણામ છે કે એકદમ ગતિ આવવા માંડી. અહીંયા તમે જુઓ છો આ 2 બહેનો, જે લોકો સાંભળી નથી શકતા એમના માટે મારું ભાષણ અલગ અલગ સાઇન દ્વારા કન્વે કરી રહ્યા છે. આપણને ખબર ન હોય કારણ કે આપણે આ ભાષા જાણતા નથી, પણ તમે મને કહો કોઈ તમિલ ભાષી વ્યક્તિ તમને મળી જાય અને એકદમ તમિલ ભાષામાં તમારી જોડે વાત ચાલુ કરી દે તો તમે શું કરો? આમ તેમ ડાફોળા જ મારો ને, ખબર જ ન પડે કે આ શું કહે છે. જેમ અન્ય ભાષા સમજવામાં પ્રોબ્લેમ છે, તમને જાણીને દુઃખ થશે દોસ્તો, આપણા દેશમાં આ સાઇનિંગ માટેની ભાષાઓ પણ સેંકડો પ્રકારની સાઇનિંગ ચાલે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ શીખવાડવામાં આવે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, ત્યારે દાહોદના લીમખેડામાં મોદી સામાજિક અધિકારીતા સંમેલનમાં ભાગ લીધો હતો. ત્યારે લીમખેડામાં મોદી સંબોધનમાં શું કહ્યું, આવો સાંભળીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીમખેડામાં આયોજિત સામાજિક અધિકારીતા સંમેલનમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે લોકસભામાં સંબોધન કરતા ગુજરાતવાસીઓનો આભાર માન્યો હતો. આ સાથે જ મોદી સરકારના વખાણ કરતા મોદીએ ભાજપની સરકારને ગરીબોની સરકાર ગણાવી હતી. ત્યારે શું બોલ્યા મોદી, આવો સાંભળીએ. દલિત હોય, પીડિત હોય, શોષિત હોય, વંચિત હોય, તમામ ગામોનો સરખો એ જો વિકાસની મુખ્ય ધારામાં આવે તો વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકાય. દેશમાં એલઈડી બલ્બ અંગે શરૂ થયેલા અભિયાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે 2.25 કરોડ એલઈડી બલ્બ લગાડી ગુજરાત સમગ્ર દેશમાં નંબર 1 બન્યું છે. ગયા 2 મહિનાથી પીડું ચાલુ છે. 2.25 કરોડ જેટલા એલઈડી બલ્બ બનીને સમગ્ર હિન્દુસ્તાનમાં આજે ગુજરાત નંબર 1 પર પહોંચી ગયો. તો બીજી તરફ મોદી સરકારે આવનાર યુવા પેઢીને રોજગારી મળે તે માટે પણ ખાસ યોજનાઓ બનાવી હોવાની વાત કરી હતી.
વીજળી, પાણી, સડક, શિક્ષા અને સ્વાસ્થ્ય આ પાંચ વસ્તુઓને પ્રાથમિકતા આપીને એક એવી વ્યવસ્થા નિર્માણ કરવી છે જેમાંથી રોજગાર આપોઆપ પેદા થાય, જે આવનારી પેઢીના કલ્યાણને માટે એક મજબૂત પાયાની રચના કરે. આગામી 2022માં દેશના ખેડૂતોની આવક બમણી કરવી છે અને સોલાર પંપ અને ટપક સિંચાઈ અંગેની વિવિધ યોજનાઓ પર કામગીરી ચાલી રહી છે તેવી વાત મોદીએ કરી હતી. આપણે સપનું લઈને ચાલીએ છીએ કે 2022માં જ્યારે આઝાદીના 75 વર્ષ જાતા હોય ત્યારે હિન્દુસ્તાનના ખેડૂતની આવક બમણી કરવી છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતલક્ષી અને યુવાનો માટે અનેક જાહેરાતો કરી હતી અને સમગ્ર દેશમાં ગુજરાત વિકાસમાં અવ્વલ નંબરે રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદના લીમખેડામાં પહોંચે એ પહેલા જ કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા ઉપર વિરોધ દર્શાવ્યો હતો. ભારે હોબાળો થતા ધારાસભ્ય ચંદ્રિકાબેન કરાસિયાની અટકાયત કરવામાં આવી હતી. લગભગ 50 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી લીમખેડામાં એક ખાસ કાર્યક્રમમાં હાજર રહેવાના હતા, જેના વિરોધમાં કાર્યકરો દ્વારા નારા પણ લગાવવામાં આવ્યા હતા. તો આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દાહોદના લીમખેડામાં ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા પીએમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી અહીં રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિસ્તાર પૈકી દાહોદ અને મહીસાગર જિલ્લામાં સર્વાંગી વિકાસ માટે કડાણા જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાની ઉદ્ઘોષણા કરી હતી. નરેન્દ્ર મોદીના આજે જન્મદિવસની સાથે આદિવાસી વિસ્તારમાં એક જે યોજનાઓ થવાની છે તેને લઈને એક ખુશીનો માહોલ આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. આપણી સાથે બે ધારાસભ્યો છે. આ વન કલ્યાણ યોજનાઓ છે તેને લઈને કેટલા ફાયદા થશે તેની વાત કરીશું. એ જણાવશો, જેવી રીતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપના વિસ્તારમાં આવ્યા છે, આજે સ્કીમો છે, કેવા પ્રકારના લાભ થવાની શક્યતા છે? આજે જે અમારા આદિવાસી વિસ્તારની અંદર જે ખેતીલાયક પાણી આપવા માટે જે વડાપ્રધાન સાહેબ આવી રહ્યા છે, ત્યારે અમારા આદિવાસી બહેનોને જે શાકભાજી હોય, ખેતી હોય, તળાવોમાં પાણી નાખવાથી અને શેક ડેમો જે ભરાશે અને નદીઓ વહેતી થાય તો અમારા આદિવાસી ભાઈઓને ખૂબ આવક પેદા થશે અને ખૂબ અમારી ગરીબ બેન પગભર બનશે. અને આ હંમેશા ઘણા વર્ષોથી આ પ્રશ્ન પડતલ હતો, પણ જે પ્રશ્નનો નિકાલ થયો છે અને અમારા આદિવાસીને ખૂબ લાભ થવાનો છે. અને સરકારની સાથે સબ બધા આદિવાસી ભાઈઓ જે છેવાડાના વિસ્તાર સુધી એરિગેશનથી પાણી મળશે એવી આશા રાખીએ છીએ. જેવી રીતે જયારે વડાપ્રધાન શ્રી આપના લીમખેડામાં આજે અહીંયા આવવાના છે, યોજનાઓ છે જે 5 મુખ્ય યોજનાઓ થવાની છે, પાણીનો સંગ્રહ નહીં થતો તો કેટલી તકલીફ પડતી અત્યાર સુધી? અમારા લીમખેડા તાલુકાની અંદર આમ મોટી નદી જોવા જાય તો એક હડપ નદી છે અને એના ઉપર નાની મોટી એલઆઈ અને હેન્ડપંપ કરેલા હતા. ખેડૂતો પ્રયત્ન કરતા હતા પણ એનો લાભ પૂરેપૂરો નતો થતો. આ યોજના આફેશ્વરથી પીવાના પાણીનું આવવાનું છે, એનાથી પણ બહેનોમાં આનંદ છે. બીજું કે કડાણાનું પાણી સિંચાઈ માટે આવવાનું છે, એના માટે પણ ખેડૂતોને ખૂબ આનંદ છે. અને આ કાર્યક્રમ કરવાથી અને આ યોજના દાખલ થવાથી અમારા દાહોદ જિલ્લાની અંદરથી જે સ્થળાંતર થતું હતું એ સ્થળાંતર પણ બંધ થશે અને ઘરના આંગણે ખેતી કરી અને સારામાં સારો લાભ મેળવી અને ખેડૂત ઉપર આવશે. આ વિચારથી અમારી સરકારે આ યોજના દાખલ કરી છે. આ યોજના સફળ થવા જઈ રહી છે, ત્યારે
અમને તથા અમારા મત વિસ્તારના દરેક ભાઈઓ બહેનોમાં ખૂબ આનંદની લાગણી છે. જેવી રીતે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ટૂંક સમયમાં આજે આખી યોજનાઓ જે લોકાર્પણ કરવાના છે, ત્યારે જે અહીંના જે ધારાસભ્યો છે તેઓ પણ એક આનંદની લાગણી છે. સાથે જે મતદારોને જે પાણી મળશે, સ્થાનિક લોકોને આવક મળશે, તે પણ એક આનંદની વાત છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે મેહુલ દુધરેજા, VTV, લીમખેડા. તો નરેન્દ્ર મોદીનો તેમની માતા પ્રત્યેનો આદર સવિશેષ રહ્યો છે. આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે સીએમ હતા ત્યારે તેઓ હીરાબાના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ પીએમ બનતા જ્યારે ગુજરાત છોડ્યું ત્યારે પણ આશીર્વાદ લઈને દિલ્હી રવાના થયા હતા. આજે 67માં જન્મદિવસે તેઓએ માતા હીરાબાના આશીર્વાદ લીધા હતા. તો તેઓએ હીરાબાને 7RCRમાં પણ સાથે લઈ ગયા હતા. નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભલે પ્રધાનમંત્રી હોય, પરંતુ ગાંધીનગરમાં પોતાની માતા પાસે પહોંચીને પુત્ર નરેન્દ્ર મોદી બની જાય છે. પોતાના જન્મદિન નિમિત્તે પુત્ર નરેન્દ્ર મોદી માતા હીરાબાના આશીર્વાદ લીધા. ત્યારે આ પ્રસંગે પ્રધાનમંત્રી નહીં પણ પુત્ર નરેન્દ્ર મોદી જોવા મળ્યા. વિશ્વની સૌથી મોટી લોકશાહી હોય, અડીખમ ખુરશી હોય, સત્તા સાતમા આસમાને હોય, સત્તા સંભાળવાની પ્રમાણિક જવાબદારી હોય, એવા વ્યક્તિની ગંભીરતાનો ખ્યાલ સહજ આવે. 125 કરોડના નેતા નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વનું બીજું પણ એક પાસું છે. સત્તાના કેન્દ્ર બિંદુ 7RCR થી પ્રધાનમંત્રી તરીકેનું એક વ્યક્તિત્વ નીકળે છે અને માતા હીરાબા પાસે પહોંચતા પહોંચતા તે ફક્ત નરેન્દ્ર બની જાય છે. ये जंजीरें पिघल जाएंगी, हो खुदा पे भी असर, तू दुआओं का है घर, मेरी माँ प्यारी माँ मम्मा. પાલવના છેડેથી 101 રૂપિયાનો શુકન આપી પુત્રને હસ્તિનાપુરની ગાદી સંભાળવા મોકલનાર હીરાબાએ પુત્રને સતમ શતાયુના આશીર્વાદ આપ્યા છે. तो मैं सबसे न्यारा हूँ, पर तेरा माँ मैं दुलारा हूँ, दुनिया में जीने से ज्यादा उलझन है माँ, तू है अमर का जहां. વિશ્વની મહાસત્તાઓ જેની સાથે હસ્તધૂનન કરવા આતુર બને છે, એ હાથને જનતાએ પકડી ફરી એકવાર પુરવાર કરી બતાવ્યું છે કે પહેલી ગુરુ માતા જ હોય છે. વર્ષના 364 દિવસ ભાઈ 56ની છાતીવાળા પ્રધાનમંત્રી ઓકે, પણ આજે તો માયનો લાલ મોદી જ કહેવાય હો. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. तुझे सब है पता है ना, तुझे सब है पता मेरी माँ. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ. ગુજરાતમાં ઠેર ઠેર પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી વિવિધ રીતે કરવામાં આવે છે. તે વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર નીતિન પટેલ દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ બાળકો અને વડીલોની ઉપસ્થિતિમાં જન્મદિવસ ઉજવાયો, જેમાં 67 જેટલા દિવ્યાંગોએ કેક ખવડાવીને ભોજન પણ કરાવવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આજે અમે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા આવે છે 67માં. આજે અમે બધા મળીને કેક કાપ્યો છે અને બધાએ ખાધો છે, એકબીજાને ખવડાવ્યો છે. ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની આજે 67મી વર્ષગાંઠ નિમિત્તે આજે વડોદરા શહેરમાં 67 દિવ્યાંગો દ્વારા એમની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે.
કારણ કે એમને સદાય પહેલેથી જ દિવ્યાંગો જો એનો પ્રેમ રહેલો છે અને એમનો કોન્સેપ્ટ પણ જે રીતનો છે એ રીતે ક્લિયર થાય, આ લોકોના દીર્ઘાયુના આશીર્વાદ મળે અને સમગ્ર વિશ્વમાં એ વિકાસલક્ષી કૂચ આગળ લઈ જાય અને આ દિવ્યાંગોના આશીર્વાદ મળે એ રીતનો આજે નાનો એક પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આજે વિવિધ પ્રકારે શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે રાજકોટમાં વિરાણી મુક્ત મંદિર શાળામાં પંડિત દીનદયાળ ફાઉન્ડેશન દ્વારા પીએમનો બર્થડે ઉજવવામાં આવ્યો. અંધ શાળાના બહેનો સહિત ભૂલકાઓની હાજરીમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી. અંધ બહેનોએ ગીત રજૂ કરી સૌ કોઈને ભાવવિભોર કરી દીધા હતા. જે રીતે આજે નરેન્દ્ર મોદીનો 67મો જન્મદિવસ છે તેને ગુજરાતભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. જે રીતે વડોદરા, રાજકોટમાં પણ નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિકાસથી વંચિત રહી ગયેલા આદિવાસી ભાઈઓ બહેનોની વચ્ચે જ્યારે ગાળવાના હોય ત્યારે ગુજરાતની પ્રજાને હૈયે હર્ષની લાગણી હોય સ્વાભાવિક જ છે. પરંતુ એમણે જે રીતે વિકલાંગો દિવ્યાંગોની વચ્ચે પોતાનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કરી અને હું માનું છું કે ભારતના સમગ્ર 125 કરોડ પ્રજાજનોને જે સંદેશો આપ્યો છે કે જે લોકોને શારીરિક ખામીઓ છે તે પણ આપણા જેવા જ હકદાર છે, તેઓ પણ આપણા જેટલા જ માનના હકદાર છે. પીએસઆઈએ ડીસીપીને લાફો મારવાના મામલે અમદાવાદ પોલીસ કમિશનરે તપાસનો આદેશ આપ્યો છે. આ સમગ્ર ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ જેસીપી કરશે. આ ઘટના શા માટે બની તેની પણ તપાસ કરવામાં આવશે અને જે ગુનેગાર થશે તેને સામે પગલાં પણ લેવામાં આવશે. આ સમગ્ર ઘટના પીએમ મોદીના બંદોબસ્તમાં એરપોર્ટ પર બની હતી. સૂત્રો પાસે મળતી માહિતી મુજબ એસીપી દ્વારા અપાયેલી સૂચના મુજબ બંદોબસ્તનું કામ કરી રહેલા પીએસઆઈને ડીસીપી એસકે ગઢવીએ અચાનક જ પોતાની સ્વેગર સ્ટીકથી ખભાથી નીચેના ભાગે ફટકાર્યા હતા, જેથી પીએસઆઈએ પણ તુરંત જ ઉપરી અધિકારીને લાફો મારી દેતા ચકચાર મચી જવા પામી હતી. હાલ વિવાદ સાથે સંકળાયેલા પીએસઆઈ કે ડીસીપી સમગ્ર મામલે કેમેરા સમક્ષ કંઈ પણ કહેવા તૈયાર નથી. અમદાવાદના ધોળકા ખાતે આજે દલિતો દ્વારા મોટી સંખ્યામાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આ સાથે તેમણે મામલતદાર કચેરી આવેદનપત્ર આપી ધરણા પર બેઠા હતા. જેમાં ધોળકા સહિત આસપાસના લોકોએ હાઈકોર્ટે ફાળવેલ ગોચર જમીનનો કબજો આપવાની માંગ કરી હતી. બીજી તરફ દલિત નેતા જિગ્નેશ મેવાણી પણ ત્યાં હાજર હતા અને તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. નામદાર ગુજરાત હાઈકોર્ટે રીટ પિટિશન PIL 163/2012 એવો સ્પષ્ટ આદેશ કર્યો છે કે એવા તમામ ગામો જ્યાં ભૂમિહીનોને જમીનોના કબજા સોંપવામાં ના હોય ત્યાં તાબડતોડ માપણી કરીને કબજા સોંપો. એ છતાં સરોડા ગામમાં કોઈ પ્રકારના પૂર્વગ્રહના કારણે અને ભાજપના નેતાઓના દબાણના કારણે માપણી કરીને કબજો સોંપવામાં આવેલ નથી. એટલા માટે અમે અહીંયા ધરણા ઉપર બેઠા છીએ અને સરકારને ચેલેન્જ આપી છે કે સાંજ સુધીમાં આ ધોળકાના સરોડા પ્રશ્નોના નિકાલ માટે તમે શું કરવાના છો એની અમને લેખિત બાંહેધરી ના આપી તો આવતીકાલે બપોરે 12 વાગે અમે અમદાવાદ ઇન્કમટેક્સ 4 રસ્તા સાથે રેલ રોકો કરીશું અને ઇન્કમટેક્સ 4 રસ્તા પર બધા લાંબા સૂઈ જઈશું. તો એસજી હાઈવે પર કારમાં વાછોડા લઈને જઈ રહેલા મોહમ્મદ અયુબ શેખને ગૌરક્ષકોએ માર મારતા અયુબનું 4 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. મૃતકના ઘર પર લોકોની ભારે ભીડ જામી હતી. મૃતકના ભાઈ સહિતના લોકોની અટકાયતનો સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો. અટકાયત કરાયેલા મુક્ત નહીં કરાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં દિન પ્રતિદિન ગરફોડ ચોરીના બનાવ વધી રહ્યા છે. ત્યારે પોલીસે રહેણાંક મકાનમાં ચોરી કરતા 3 શખ્સોને પકડી ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ તસ્કર ટોળકીએ રહેણાંક મકાનોના તાળા તોડી રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેના આધારે પોલીસ ફરિયાદ થતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. પબ્લિકની જાગૃતતા અને પોલીસની એલર્ટનેસના કારણે એક મોટી ગરફોડ ચોરી થતા રહી ગઈ છે. આ જે મકાનનું તાળું તોડ્યું એના મકાન માલિક દિનેશભાઈ ભૂરાભાઈ કરીને છે ગવાણિયા, જેઓ અમદાવાદ ગયેલા. પોતાનું બંધ મકાન હતું જેમાં એમના કિંમતી માલ સામાન હતો. એ નાઇટ દરમિયાન આ રીતે મળી આવતા પોલીસની એલર્ટનેસના કારણે એક મોટી ગરફોડ ચોરીનો બનાવ બનતા અટકી ગયેલ છે. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.